પાટણના બેબાભાઈ શેઠે સમાજની તરછોડાયેલા ભિક્ષુકો દરિદ્ર નારાયણની સેવા કરી સાચા અર્થમાં ધનતેરસની પૂજા કરી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના 70મા જન્મદિવસથી શરૂ કરાયેલા સેવા આજે પણ અવિરત ચાલુ છે. પાટણમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સદા અગ્રેસર રહેતા જાણીતા બિલ્ડર અને અનેકવિધ સેવાકીય સામાજિક સંસ્થાઓ સાથે તન મન અને ધનથી સદા સહયોગી બનતા બેબાભાઈ શેઠ દ્વારા છેલ્લા 14 વર્ષથી ધનતેરસના દિવસે ધનની પૂજા કરવાને બદલે સમાજથી તરછોડાયેલા ભિક્ષુકો અને દરિદ્ર નારાયણની સેવા કરી સાચા અર્થમાં ધનતેરસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે પણ પોતાની તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ આ સેવા યજ્ઞને તેઓએ પોતાના મિત્રો સાથે અવિરતપણે ચાલુ રાખ્યો હતો અને આવા દરિદ્ર નારાયણની સેવા કરી ખરા અર્થમાં ધનતેરસની ઉજવણી કરી હતી. પ્રકાશના પર્વ દિવાળીની લોકો હર્ષોલ્લાસભેર ઉજવણી કરે અને સમાજથી તરછોડાયેલા ભિક્ષુકો, ગાંડા ઘેલા, દરિદ્ર નારાયણો માટે દરેક તહેવાર એક જેવા જ હોય છે. ધનતેરસના દિવસે દરેક વ્યક્તિ સોના ચાંદીના આભૂષણો, રોકડ રૂપિયા અને મહાલક્ષ્મી માતાની પૂજા કરી સદા પોતાના ઘર ઉપર કૃપા બની રહે તેવી પ્રાર્થના કરે છે. ત્યારે આનાથી વિપરીત પાટણમાં છેલ્લા ઘણા વર્ષોથી બેબાભાઈ શેઠના હુલામણા નામે જાણીતા બિલ્ડર ગોરધનભાઈ ઠક્કર દ્વારા સમાજથી તરછોડાયેલા અને ઉપર આભ અને નીચે ધરતીના સહારે જિંદગીના દિવસો પસાર કરતા ભિક્ષુકો માટે એક સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે પણ તેઓએ નગરપાલિકા સંચાલિત શ્યામા પ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરતા અને ફૂટપાથને જ પોતાનું ઘર બનાવી રહેતા લોકોને એકઠા કર્યા હતા અને બેબાભાઈ શેઠે આવા ભિક્ષુકોના વાળ, નખ કાપી સ્નાન કરાવી નવા કપડાં પહેરાવ્યા હતા અને ત્યારબાદ ભરપેટ ભોજન કરાવ્યું હતું. સેવા યજ્ઞની આ પ્રેરણા રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને પાટણના પૂર્વ ધારાસભ્ય આનંદીબેન પટેલના 70મા જન્મદિવસે તેમની પુત્રી અનારબેન દ્વારા મળી હોવાનું બેબાભાઈ શેઠે જણાવ્યું હતું. રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ.